સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ઉત્પાદન શક્તિ આયોજનનું મહત્ત્વ, એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ કેપેસિટી પ્લાનિંગ. બરાબર છે. હવે આપણે લાસ્ટ લેક્ચર સુધી જોતા હતા કે જે ઉત્પાદન શક્તિ છે, બરાબર, એ કેવા પ્રકારની છે, એનું આયોજનનો જે ખ્યાલ છે, આપણે કોન્સેપ્ટ જે છે એ આપણે જોયો. બરાબર છે. એનો પરિચય જોયો આપણે, પછી એનો ખ્યાલ જે છે એ જોયો. બરાબર છે. એમાં કેવા પ્રકારના જે ઉત્પાદન શક્તિ છે, એની કેપેસિટી છે, આપણે જોઈ. હવે આપણે એનું ઇમ્પોર્ટન્સ જોવાના છે. બરાબર છે. એમાં પહેલું છે કે ધંધાકીય પ્રવૃત્તિમાં પ્રવેશનો નિર્ણય. બરાબર છે. તો જે ઉત્પાદન શક્તિ છે એ અવિભાજ્ય ઉત્પાદન વ્યવસ્થા હોય કંપનીની વર્તમાન વેચાણ ક્ષમતા અને ઉત્પાદન શક્તિની આર્થિક કક્ષા સાથે સુસંગત હોવી જોઈએ. જેમ કે કોઈ સ્ટીલ પ્લાન્ટની ન્યૂનતમ ક્ષમતા દૈનિક 10 ટન હોય અને કંપની માત્ર 1 ટનનું ઉત્પાદન સંભાળી શકે તેમ હોય, ત્યારે ધંધામાં પ્રવેશ કરવો કે નહીં તે અંગેનો યોગ્ય નિર્ણય લઈ શકાય છે. તો અહીંયા કેવું છે કે જ્યારે આપણે કોઈ ધંધાકીય પ્રવૃત્તિની અંદર પ્રવેશ કરવાના હોઈએ છીએ ત્યારે જે નિર્ણયો લેવાય છે તો આપણી જે ઉત્પાદન શક્તિ છે એની ગણતરી કોઈ નથી. બરાબર છે. ઉત્પાદનની જે વ્યવસ્થા છે એ પ્રમાણે આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. વધારે ઉત્પાદન કરવાની જે ક્ષમતા છે, બરાબર છે, એ પ્રમાણે આપણે વધારે અહીંયા ઉત્પાદન બી કરી શકીએ છીએ. અને જો ઉત્પાદન શક્તિ વધારે હોય ને પછી આપણે ઓછું ઉત્પાદન કરતા હોઈએ તો એ નુકસાન થાય. બરાબર છે. તો કંપનીની જે વર્તમાન વેચાણ ક્ષમતા છે અને જે ઉત્પાદન શક્તિ છે, બરાબર છે, એ બંને છે ને સુસંગત હોવી જોઈએ, એકબીજાની સાથે બંધ બેસતી હોવી જોઈએ. બરાબર છે. હવે માની લો કે કોઈ સ્ટીલનો પ્લાન્ટ છે, એની જે ન્યૂનતમ ક્ષમતા છે, ઓછામાં ઓછી ક્ષમતા, તો દૈનિક 10 ટન જેટલું એ સ્ટીલ જે છે એનું ઉત્પાદન કરી શકે. બરાબર. પણ પછી જો એ ખાલી 1 ટનનું ઉત્પાદન કરતી હોય, બરાબર છે. ચાલો હવે એમાં આગળ જોઈએ કે ભાવિ માંગને પહોંચી વળવાનો નિર્ણય. બરાબર છે. મીટિંગ ફ્યુચર ડિમાન્ડ. હવે બજારનું કેવું છે, માર્કેટ તમને મેં કીધું કે ગમે ત્યારે એની માંગ છે ને વધી જાય, કે પછી સિઝન વાઇઝ એની માંગ વધી જાય, પછી અચાનક ઓછી પણ થઈ જાય. કેટલીક વસ્તુ એવી છે કે એની રેગ્યુલર માંગ રહી, જેમ કે ચા, ખાંડ, ઠંડા પીણા, બરાબર છે, તેલ. પણ જો શિયાળાને રિલેટેડ કોઈ વસ્તુ છે, માની લો કે શિયાળાના કપડાં, તો ત્યારે જ વેચાય. બરાબર છે. હુડીઝ છે, જેકેટ છે, એવી બધી વસ્તુ. પછી કેરી કેવી આવે કે ઉનાળામાં જ આવે. બરાબર છે. તો એવી રીતે જે શિયાળામાં વેચાતું હોય કે પછી ખાલી ઉનાળામાં વેચાતું હોય, સિઝન વાઇઝ જે વેચાતું હોય એ પ્રમાણે અહીંયા માંગ છે. બરાબર છે. પછી કેટલીક માંગ રેગ્યુલર હોય છે, કેટલીક કેવી હોય છે કે જ્યારે પ્રસંગોપાત થતી હોય, કે લગ્નની સિઝન, તો લગ્નની સિઝનમાં અચાનક શું થાય, ફૂલ જે છે એની માંગ વધી જાય. પછી ડેકોરેશનવાળા છે, મંડપવાળા છે, એ લોકો બધાની માંગ વધતી હોય છે. બરાબર. તો હવે જે સ્થાપિત ઉત્પાદન ક્ષમતાની ચોક્કસ મહત્તમ મર્યાદા હોય છે. બરાબર છે. એક જે ઉત્પાદન ક્ષમતા છે એ કાલે મેં તમને સમજાવેલું કે 1 કલાકની અંદર એ ખાલી એક મશીન જે છે એ માની લો કે 500 ફિનિશ્ડ ગુડ બનાવતું હોય. બરાબર છે. રો મટીરિયલમાંથી ગુડ બનતું હોય. ઓકે. હવે 1 કલાકની અંદર એ 500 બનાવતું હોય ને, તો રોજ એ 1 કલાકમાં 500 જ બનાવે. એ 8 કલાક કામ કરતું હોય ને, તો બી 8 કલાકની અંદર 500, એક કલાકમાં 500, તો એવી રીતે 8 કલાક પ્રમાણે આપણે ગણી લેવાનું. તો એટલું જ બનાવતું હોય. એટલે એની મહત્તમ મર્યાદા છે ને, તો અહીંયા નક્કી છે. તો ભાવિ અંદાજી માંગને અનુસંધાનમાં શરૂથી ઉત્પાદન ક્ષમતા અને ભાવિ વિસ્તરણ અથવા ઘટાડો કઈ રીતે કરવો તેનું માર્ગદર્શન મળી રહે છે. બરાબર છે. તો હવે અહીંયા વધારો ઘટાડો કરવાનો હોય તો આપણને અહીંયા ખબર પડવી જોઈએ. બરાબર છે. પછી એના પછી છે કે કિંમતનો નિર્ણય, પ્રાઇઝિંગ ડિસિઝન. તો એની અંદર કેવું હોય છે કે જેટલી પડતર કિંમત હોય છે, બરાબર છે, એટલી કિંમત પ્રમાણે આપણે એની આજુબાજુની કિંમત રાખવી પડે. કેમ કે ગ્રાહકનો જે સંતોષ છે એ પણ જરૂરી છે. કે જે આપણું ઉત્પાદન છે ને, એ ઉત્પાદન કેવું હોય છે કે આપણે બહાર પાડી દીધું પણ એના પૈસા વધારે હોય તો લોકો ઓછું ખરીદે, પણ બીજી બધી પ્રોડક્ટના હિસાબે એનું ઉત્પાદન વધારે હોય અને પ્રાઇસ ઓછી હોય. બરાબર છે. તો એ પ્રમાણે અહીંયા કેવું છે કે ગ્રાહક જે છે એ પ્રોડક્ટ ખરીદે છે, આપણું પ્રોડક્ટ વેચાય છે, તો આપણને બી નફો થાય છે અને એનો પણ સંતોષ થાય છે. તો જે ગ્રાહકનો સંતોષ છે એ અહીંયા જરૂરી છે. તો કિંમતની નિર્ણય લેવાનું કામ જે છે એ બહુ આપણે સાચવીને કરવું પડે છે. તો જે ઉત્પાદન ક્ષમતા આયોજનનો નિર્ણય કંપનીના કિંમત નિર્ણયમાં સહાયક નીવડે છે. જેમ કે વસ્તુની માંગને કારણે કંપનીની સ્થાપિત ઉત્પાદન શક્તિનો પૂર્ણ ઉપયોગ થતો નથી.
બરાબર છે. તો ઉત્પાદન ક્ષમતાનું જે આયોજન કરેલું છે એ પ્રમાણે કંપનીની જે કિંમત નિર્ણય એટલે કે પ્રાઇઝિંગ પોલિસી છે એમાં એ સહાયક નીવડે છે. બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે કે પડતર કિંમત પ્રમાણે. તો જેમ કે વસ્તુની માંગને કારણે કંપનીની સ્થાપિત ઉત્પાદન શક્તિનો પૂર્ણ ઉપયોગ થતો નથી. બરાબર છે. એટલે જે વસ્તુની માંગ છે ને એ પ્રમાણે કેવું છે કે જે સ્થાપિત ઉત્પાદન શક્તિ છે ને એ પ્રમાણે એ પૂરું નહીં થતું, ઓછું પડે. બરાબર છે. તો આથી ઉપયોગી ઉત્પાદન શક્તિ સ્થાપિત ઉત્પાદન શક્તિથી નીચી રહે છે. બરાબર છે. એટલે જેટલો ઉપયોગ હોય ને એનાથી અહીંયા કેવું છે, ઉત્પાદન શક્તિ જે છે એ નીચી રહે છે. આથી જેમ જેમ ઉપયોગી ઉત્પાદન શક્તિમાં વધારો કરવામાં આવે તેમ તેમ સ્થિર ખર્ચા વધુ એકમો વચ્ચે ફળવાતા એકમ દીઠ ઉત્પાદન પડતર નીચી જાય છે. ઓકે, એટલે અહીંયા શું કરવામાં આવે, મશીનરી વધારવામાં આવે ને અને ઉત્પાદન વધારવામાં આવે તો એનું જે પડતર કિંમત છે ને એ પણ અહીંયા ઘટે છે. ઓકે, તમે આ ચાર્ટની અંદર જોઈ શકો છો. તો હવે એમાં આપણે આગળ જોઈએ કે વસ્તુની એકમ પડતર નીચી જતાં સ્પર્ધાત્મક બજારમાં કિંમત ઘટાડાની વ્યૂહરચના દ્વારા વસ્તુનું વેચાણ વધારી શકાય છે. તો અહીંયા કેવું છે કે જે પણ વસ્તુ છે, જે પણ કોમોડિટી છે એની પડતર કિંમત જેટલી હોય, બરાબર છે, એ જો નીચી જાય ને, બરાબર, એની અંદર ઘટાડો થાય છે પડતર કિંમતની અંદર. તો કોમ્પિટિટિવ માર્કેટ હોય ને ત્યાં આપણે એની કિંમત ઘટાડીને આપણે વસ્તુનું વેચાણ જે છે એ કરી શકાય. માની લો કે સાબુ જે છે 25 રૂપિયાનો વેચાતો હતો, હવે એની પડતર કિંમત ઘટી જ ગઈ છે. બરાબર, તો આપણે 22 રૂપિયામાં વેચી શકીએ અને 21 રૂપિયામાં વેચી શકીએ. તો એ રીતે આપણે અહીંયા જે વેચાણ છે એને વધારી શકીએ છીએ. ઓકે, એના પછી છે કે જો સ્થાપિત ઉત્પાદન શક્તિ ઓછી માંગના કારણે નકામી પડી રહેતી હોય તો કિંમત ભેદની નીતિ દ્વારા અન્ય બજાર વિભાગીયકરણમાં કિંમત ઘટાડાની નીતિ દ્વારા બજારનું સર્જન કરીને ફાજલ ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી શકાય છે. તો અહીંયા કેવું છે કે જે સ્થાપિત ઉત્પાદન શક્તિ છે, જે ઉત્પાદન કરવાની રેગ્યુલર એ લોકોની જે કેપેસિટી છે એ, બરાબર છે, તો એની અંદર શું છે કે ઓછી માંગ હોય તો એના કારણે શું થશે કે એ નકામી પડી રહેશે. બરાબર છે. એમાં પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન આવશે. ઓકે, તો એના લીધે શું થશે કે જે કિંમત ઘટાડાની નીતિ છે કે પછી બજાર વિભાગીયકરણ છે એના દ્વારા જે બજાર સર્જનનું ફાજલ ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, ઉત્પાદન ઘટી જાય એટલે એની જે ઉત્પાદન કરવાની જે શક્તિ છે એમાં આપણે કંઈ બીજી પ્રોડક્ટ છે એને આપણે શું કરી શકાય કે એને આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. એના પછી છે કે જો ફાજલ ઉત્પાદન શક્તિ કામચલાઉ રીતે ઉદ્ભવતી હોય અને તેનો અન્ય રીતે એકમ દ્વારા ઉપયોગ શક્ય ન હોય તો આવી ફાજલ ઉત્પાદન શક્તિને કામચલાઉ રીતે ભાડે આપીને તેમાં આવક ઉપજાવી શકાય છે. ઓકે, તો આમાં કેવું છે કે મશીન જો એમ જ પડી રહેલું હોય તો આપણે એને ભાડેથી આપીને એનું ઉત્પાદન શક્તિ આપણે વધારી શકીએ છીએ, એનું ભાડું આપણને મળે. બરાબર છે. તો આપણે એક અલગથી આવક પણ ઉપજાવી શકીએ છીએ. ઓકે, જો ફાજલ ઉત્પાદન શક્તિ કાયમી ધોરણે ફાજલ પડે તેમ હોય તો તેનો નિકાલ કરી આવી વધારાની ઉત્પાદન શક્તિનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. એટલે જો મશીન પડી રહેલું હોય ને તો આપણે એને સેકન્ડ હેન્ડમાં વેચી શકીએ છીએ. ઓકે, એના પછી છે જોખમ કક્ષા એટલે કે રિસ્ક લેવલ. તો એની અંદર શું છે તો સ્થાપિત ઉત્પાદન શક્તિના આયોજન દ્વારા કંપનીની જોખમ કક્ષાને અંકુશિત કરી શકાય છે. તો એની ઉત્પાદન શક્તિ જે છે, સ્થાપિત ઉત્પાદન શક્તિ એટલે જે મશીનરી છે, બરાબર છે, એનું આપણે બરાબર આયોજન કરીએ તો કંપનીની જે જોખમ કક્ષા છે, બરાબર, એને અંકુશિત કરી શકાય છે. જેમ કે સ્થાપિત ઉત્પાદન શક્તિ વધારવા માટે મોટી રકમનું નાણાકીય રોકાણ કરવું પડે છે. હવે મશીનરી તો મોંઘા આવે, તમને બધાને ખબર જ છે, પણ આપણે એક મશીનરીથી થોડું ઉત્પાદન કરી શકીએ. એના માટે 100 મશીન લાવવા પડે. કોઈ બહુ મોટું મશીન હોય, બરાબર છે, તો આપણે 2-3 પણ લાવવા પડે. તો એવી રીતે કેવું છે કે નાણાકીય રોકાણ અહીંયા કરવું પડે. તો આ હેતુ માટે લાંબા ગાળાની મુદ્દતની મોટી રકમ ઇક્વિટી ભંડોળ તથા દેવા ભંડોળ સ્વરૂપે ઊભી કરવી પડે છે. તો એના માટે શું કરવું પડે છે કે લાઈક એની અંદર જે આપણે લોન કે રોકાણ કરેલું છે એ લાંબા ગાળાનું હોય, બરાબર, ઇક્વિટી ભંડોળ જે છે એ લાંબા ગાળાનું હોય, મોટી રકમ હોય. તો એની અંદર જે આપણે રોકાણ કરીએ છીએ કેવું હોય કે આપણે દેવા સ્વરૂપે અહીંયા ઊભું કરવું પડે છે. તો પરિણામે એકમનું નાણાકીય માળખું બદલાઈ જાય છે, બરાબર છે ને. પરિણામે કંપનીનું જે નાણાકીય જોખમ છે એમાં અહીંયા વધારો થાય છે.
કેમ કે આપણે લોન લીધેલી છે, બરાબર, લાંબા ગાળાની લોન છે. હવે ખાતું ચાલ્યું નહીં ચાલ્યું શું ફરક પડે, બરાબર છે, કે એ નહીં ચાલ્યું હોય લાંબા ગાળા સુધી તો પછી આપણને નુકસાન બી થઈ શકે. ઓકે, અને જો એ લાંબા ગાળા સુધી ચાલે તો એમાં કેવું થાય કે આપણો જે નફો છે નફો બી થાય, અને જે આપણે લોન લીધેલી છે એ પણ આપણે ચૂકવાઈ જાય. પણ એનું કંઈ નક્કી નથી, ભવિષ્યનું તો આપણે કંઈ નક્કી જોઈ શકતા જ નથી, બરાબર છે. તો જે ઊંચી કક્ષાની સ્થાપિત ઉત્પાદન શક્તિ છે એનો યોગ્ય ઉપયોગ નહીં થાય ને તો લાંબા ગાળે જે ઊભા કરેલા ભંડોળ છે એનું વ્યાજ આપણે ચૂકવવું પડે છે. તો આમ કંપનીના નાણાકીય જોખમમાં વધારો થાય છે, બરાબર. જે પણ મશીનરી છે આપણે લાવેલા છે કે પછી ઉત્પાદનને રિલેટેડ જે પણ વસ્તુ છે એનો આપણે યોગ્ય ઉપયોગ નહીં કરીશું, બરાબર છે, તો લાંબા ગાળે એની અંદર શું છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો આપણે ખાલી વ્યાજ ચૂકવ્યા કરવું પડે, પૈસા ચૂકવવા પડે ને એની ઉત્પાદન શક્તિ તો કંઈ છે નહીં, બરાબર છે. તો એના લીધે કંપનીનું શું થાય છે, નાણાકીય જોખમ અહીંયા વધી જાય છે. તો આ ઉપરાંત સ્થાપિત ઉત્પાદન શક્તિ, યાંત્રિક શક્તિ અને પ્લાન્ટ સેવાઓ સ્વરૂપે અહીંયા ઉદ્ભવે છે. તો આ પ્રકારના મોટા રોકાણને કારણે કંપનીની સ્થિર મિલકતો અને કાર્યશીલ મૂડીના માળખામાં પરિવર્તન થાય છે. તો સ્થિર મિલકતો પર રોકાણનું સાપેક્ષ પ્રમાણ કંપનીના ધંધાકીય જોખમમાં વધારો થાય છે. જો માંગમાં વધારો થાય તો પણ સ્થિર મિલકતો પરના વધેલા સ્થિર ખર્ચા કંપનીએ ભોગવવા પડે છે, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે મશીનરી પડી રહીને, બરાબર છે, તો એનો યોગ્ય ઉપયોગ નહીં થાય તો એ આપણને માથે પડે એમ છે. એટલે અહીંયા ધંધાકીય જોખમો છે, ફાઇનાન્શિયલ રિસ્ક છે, એ બધી વસ્તુ અહીંયા વધારે છે. એના પછી છે યાંત્રિક સંતુલન. તો મશીન બેલેન્સિંગ. તો યાંત્રિક સંતુલન જાળવવામાં ઉત્પાદન શક્તિ આયોજન સહાયક નીવડે છે, બરાબર છે. જ્યારે પણ આપણે જે યાંત્રિક છે મશીનરી છે એને બેલેન્સિંગ કરાવીએ, બરાબર, એનું મેન્ટેનન્સ કરાવીએ તો એ લાંબા ગાળા સુધી ચાલી શકે છે, કે ઉત્પાદન સારું આપી શકે છે. તો જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા ક્રમિક સ્વરૂપની હોય અને વસ્તુનું ઉત્પાદન જુદા જુદા યંત્રોમાંથી પસાર થતું હોય અને દરેક યંત્રની સાપેક્ષ જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ક્ષમતા ધરાવતી હોય ત્યારે યાંત્રિક સંતુલન દ્વારા થતું ઉત્પાદન શક્તિનું આયોજન ઉત્પાદન આયોજન કાર્યમાં અને મૂડી બજેટિંગના નિર્ણયમાં સહાયક નીવડી શકે છે. તો જે યાંત્રિક સંતુલન છે એને આપણે જાળવીએ તો અહીંયા ઉત્પાદન શક્તિ છે, બરાબર છે, એ જળવાઈ રહે છે. પછી ઉત્પાદનની જે પ્રક્રિયા પ્રમુખ સ્વરૂપની હોય છે, બરાબર, એ આપણે કરી શકીએ છીએ. વસ્તુનું ઉત્પાદન જુદા જુદા યંત્રોમાંથી પસાર થતું હોય તો એવી કન્ડિશનની અંદર કેવું હોય કે દરેક યંત્રની સાપેક્ષ જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ક્ષમતા ધરાવતી હોય છે, બરાબર છે. કોઈની અંદર કેવું થતું હોય કે ખાલી એને કટિંગ થતું હોય, કોઈમાં એની અંદર કાણા પડાતા હોય, બરાબર છે, ડ્રિલિંગ થતું હોય, કોઈમાં સ્ક્રૂ ફિટ થતા હોય, બરાબર છે, કોઈમાં પોલિશ થતું હોય, કોઈમાં કલર કામ થતું હોય, એવી રીતે અલગ અલગ બધાનું કામ છે. તો એવી રીતે બધી વસ્તુ જે છે એને એકબીજાની સાથે સંતુલિત કરવી પડે છે. તો એના લીધે આપણે ઉત્પાદનનું આયોજન કરીએ તો ઉત્પાદનની સાથે સાથે અહીંયા આપણે કેવું છે કે આપણું જે મૂડી છે એનું બજેટિંગ પણ થઈ જાય અને નફો પણ થઈ શકે, બરાબર છે. હવે અહીંયા કેવું છે, જો ઉદાહરણ આપેલું છે કે એક વસ્તુનું ઉત્પાદન અનુક્રમે અ અને બ અને ક પ્રક્રિયામાંથી પસાર થાય છે. હવે અહીંયા ઉત્પાદન ક્ષમતા પ્રમાણે કેવું છે કે અ જે યંત્ર છે એ કેટલા છે, 40 છે મશીન, બમાં 100 છે અને કમાં 50 છે. એટલે જરૂર પડે છે એ રીતે આપણે અહીંયા કરી શકીએ છીએ. ઓકે, હવે જે 40 છે ને ત્યાં ફટાફટ થઈ જતું હશે, જે 100 છે ને ત્યાં વાર લાગતી હશે. એટલા માટે કેવું છે કે એ પ્રમાણે આપણે યંત્ર રાખવા પડે. એટલે જે પણ ગુડ્સ બને છે ને એ બધા એક સરખા રોજના બને. ઓકે, હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા નીચેનું આપેલું છે કે જે 40 એકમ છે ને, બરાબર, ત્યાં 5 યંત્ર બને છે, જે 100 છે ત્યાં 2 બને છે. ઓકે, અને જ્યાં 5 છે ત્યાં 4000 બને છે. તો બધાનો એકમનો જે છેલ્લે જે પ્રોડક્ટ બને છે બધી 200 આવી ગઈ. ઓકે, એના પછી છે કાર્યક્ષમતા વધારવી. તો ઇન્ક્રીઝ ઇન એફિશિયન્સી. તો સ્થાપિત ઉત્પાદન શક્તિનો મહત્તમ ઉપયોગ કરીને સાધનોની કાર્યક્ષમતા વધારી શકાય છે. તો કાર્યક્ષમતાનું માપ નીચે પ્રમાણે દર્શાવાય છે. તો કાર્યક્ષમતા એ શું છે, એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક ઉત્પાદન, એકચ્યુઅલ આઉટપુટ, અને જે સામાન્ય ઉત્પાદન ક્ષમતા છે નોર્મલ કેપેસિટી, બરાબર, એનાથી એને ડિવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો આમ જે ઉત્પાદન શક્તિનું જે આપણે આયોજન કરીએ છીએ, એનું પ્લાનિંગ કરીએ છીએ અને જે પણ સાધનો છે એની યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ
બરાબર છે. તો જે આપણી ઉત્પાદન શક્તિ છે એને આપણે વધારી શકીએ છીએ. આપણી પાસે જે મશીનરી છે એનો યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ. આપણો જે ટાઈમ છે એનો યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ. અને રો મટીરિયલ છે એનો બી આપણે સારો યુઝ કરીએ તો અહીંયા બધી વસ્તુ આપણે સારી રીતે યુઝ કરીને ઉત્પાદન શક્તિ છે